મકર સંક્રાંતિના પાવન પર્વે બાળકોના ચહેરા પર ખુશીની પતંગ ચડાવે છે પંચનાથ ગ્રુપ માધાપર 40 વર્ષથી અવિરત સેવાયાત્રા મકર સંક્રાંતિના પાવન અને આનંદમય પર્વ નિમિત્તે ભુજ તાલુકાના માધાપર ગામ સ્થિત શ્રી પંચનાથ ગ્રુપ માધાપર દ્વારા માનવ સેવાની ઉત્તમ પરંપરાનું સુંદર ઉદાહરણ ફરી એકવાર જોવા મળ્યું. છેલ્લા 40 વર્ષથી અવિરત રીતે ચાલતી આ સેવાયાત્રા હેઠળ દર વર્ષે બાળકોના ચહેરા પર ખુશી લાવવાના હેતુથી મીઠાઈ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવે છે. શ્રી પંચનાથ ગ્રુપ માધાપર દ્વારા માધાપર ગામ ઉપરાંત માંડવી તાલુકાના આશરે 9 થી 10 ગામોમાં જઈને જરૂરિયાતમંદ અને ગ્રામ્ય વિસ્તારના બાળકોને મકર સંક્રાંતિના અવસરે મીઠાઈ નાસ્તાની ભેટ આપવામાં આવે છે. ઉત્સવના આ પાવન પ્રસંગે બાળકોના ચહેરા પર દેખાતી સ્મિત અને આનંદ ગ્રુપના સેવાભાવી કાર્યને વધુ પ્રેરણા આપે છે. સ્થાપના કાળથી જ પંચનાથ ગ્રુપે સેવા એ જ સાધના ના સૂત્રને આત્મસાત કરી સમાજના નાના બાળકો માટે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જવાનું કાર્ય કર્યું છે. સતત 4 દાયકાથી આ સેવા કાર્યમાં જોડાયેલા ગ્રુપના સભ્યો દ્વારા સામૂહિક સહયોગ નિષ્ઠા અને સમર્પણથી પરંપરાગત રીતે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. સ્થાનિક ગ્રામજનોએ પંચનાથ ગ્રુપ માધાપરની આ દીર્ઘકાલીન સેવા પ્રવૃત્તિની સરાહના કરી હતી અને આવી માનવસેવા સમાજમાં એકતા, પ્રેમ અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે તેમ જણાવ્યું હતું. મકર સંક્રાંતિના પાવન પર્વે પંચનાથ ગ્રુપ માધાપર દ્વારા કરાયેલ આ સેવા કાર્ય નિશ્ચિત રૂપે સમાજ માટે પ્રેરણાદાયક અને અનુસરણ યોગ્ય છે. આ સેવામાં પંચનાથ ગ્રુપ માધાપરના દિનેશભાઈ પિંડોરિયા, પરેશભાઈ ગામી, કેયુરભાઈ ગામી, દિનેશભાઈ મેપાણી, વંશીલભાઈ મેપાણી, કિશનભાઈ પિંડોરિયા, રમેશભાઈ સુથાર, મોહનભાઈ સુથાર, રાજેશભાઈ હિરાણી, મિતેશભાઈ પિંડોરિયા, હાર્મિકભાઈ ખોખાણી વગેરે જોડાયા હતા. સલીમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુંદરા, કચ્છ. પંચનાથ ગ્રુપ માધાપર દ્વારા છેલ્લા 40 વર્ષથી અવિરત સેવા ચાલુ છે. નિસ્વાર્થ ભાવ એકદમ. નહીં હોય તો ટોટલ 2000 જેટલા નાના નાના બાળકોને અહીંયા કને અનાજનું વિતરણ કરવામાં આવે છે, નાસ્તાનું વિતરણ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો આખી ગાડી ભરેલ છે. નાના નાના છોકરાઓ પણ આવે છે સેવાનો લાભ લેવા માટે. તો આવી રીતના સેવા કરી છે. દર વર્ષે લગભગ માંડવી તાલુકાના 11 થી 12 ગામમાં સેવા ચાલુ છે. 1985 થી કરીને અત્યાર સુધી સેવા કન્ટિન્યુ ચાલુ છે. 1 વર્ષ પણ વચમાં બંધ નથી રહી. ટોટલ 11 થી 12 જણા છે આ ગ્રુપમાં, જે લોકો નિસ્વાર્થ ભાવે સેવા કરવા ઈચ્છે છે અને આવે પણ છે દર વર્ષે.